હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું ધીરુ ચાવડા એન્ડ ગરબા ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ત્રણ તાળી મ્યુઝિકમાં રમી શકાય એવા ગરબા સ્ટેપ. તો ચાલો રેડી થઈ જાઓ. તો આ સ્ટેપ શીખવા માટે ચાર સ્ટેપ શીખવા જરૂરી છે. તો તમને ચાર સ્ટેપ એક જ જગ્યા પર બતાવી દઉં છું, એની પ્રેક્ટિસ કરજો અને એના પછી આપણે સર્કલમાં કરીશું. તો ફર્સ્ટ સ્ટેપ છે હિચ. 1 2 3 4. ઓકે, સેકન્ડ સ્ટેપ છે ત્રણ તાળી સ્ટેપ્સ. 1 2 3 1 2 3. થર્ડ સ્ટેપ આપણે હેન્ડ મૂવમેન્ટ એન્ડ લેગ મૂવમેન્ટ સાથે કરીશું. 1 2 3 4 5 6 7 and 8. નેક્સ્ટ સ્ટેપ રાઉન્ડ લેવાના છે. તો એના માટે હું થોડું સાઈડ પર જઈશ અને તમને બતાવીશ. અહીંયાથી આપણે રાઉન્ડ લઈશું. ચાર કાઉન્ટિંગ 1 2 3 and 4. તો આ ચાર સ્ટેપ તમને આવડી જાય, એની પ્રેક્ટિસ થઈ જાય અને એને પછી આપણે મિક્સ કરીશું અને આખો એક સ્ટેપ બની જશે. શરૂઆતથી કે કેટલા કાઉન્ટિંગ કરવાના છે આ સ્ટેપમાં એ તમે પ્રોપર જોઈ લો. તો ફર્સ્ટ આપણે હિચ કરીશું. 1 2 3 4. એના પછી રાઉન્ડ આવશે 5 6 7 8. 8 અહીંયા સ્ટોપ થઈશું. લેફ્ટ લેગ આગળ હશે, રાઈટ લેગ પાછળ. એના પછી ત્રણ તાળી 1 2 and 3. ફરી એ વાર પોઝિશન આવી ગઈ એન્ડ નેક્સ્ટ હેન્ડ મૂવમેન્ટ 1 and 2. અહીંયા આપણે સ્ટોપ થઈશું. અહીંયા સુધી આપણા સ્ટેપ્સ હશે, પણ હજુ એક સ્ટેપ્સ બાકી છે જે આપણે રાઉન્ડ લઈએ છીએ એમ જ છે, પણ એ થોડો શોર્ટ છે. તો એ તમને બતાવી દઉં. જેમ કે અહીંયા આપણે લાસ્ટમાં ફિનિશ થયું 1 and 2. તો અહીંયાથી નેક્સ્ટ સ્ટેપ કરીશું 1 2 and 3. રાઈટ હેન્ડ નીચે, રાઈટ લેગ સાથે એન્ડ 1 2 and 3. તો અહીંયા આપણો સ્ટેપ્સ ફિનિશ થશે. આખો સ્ટેપ ફરી એકવાર કરીશું. એકવાર 1 2 3 4 5 6 7 8. લેફ્ટ 1 2 3 and 1 and 2. રાઈટ 1 2 and 3 and 1 2 and 3. અહીંયા જેવું ફિનિશ થાય એવું તરત ફરી એકવાર પહેલેથી સ્ટેપ સ્ટાર્ટ થશે. નીચેથી 1 2 3 4 5 6 7 સ્ટોપ એન્ડ કન્ટિન્યુ. બરાબર છે? તો આપણો સ્ટેપ આ રીતે ફિનિશ થશે. હવે આ સ્ટેપ તમને સર્કલમાં મ્યુઝિક પર બતાવીએ.